ગીર સોમનાથના ઉનાના સોંદડી ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ 5 વર્ષના બાળકમાં તાવ, ઝાડા ઉલટી, પેટમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા। બાળકને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે। ભાવનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસૂમનું મોત નીપજ્યું છે। મૃતક બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હજુ પણ આવવાનો બાકી છે। હાલ તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને લઈ આરોગ્ય વિભાગ પણ એલર્ટ થયું। આરોગ્ય વિભાગની ટીમોએ સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે। સોંદડી ગામ અલગ અલગ 8 ટીમોએ તપાસ હાથ ધરી। ગામની સ્કૂલો અલગ અલગ વિસ્તારમાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે। ત્યારે 5 વર્ષના બાળકમાં આ અંગે લક્ષણો જોવા મળ્યા છે। ચાંદીપુરા વાયરસના તાવ, ઉલટી, પેટમાં દુખાવા જેવા બાળકમાં લક્ષણ હતા। આરોગ્ય વિભાગની ટીમ પણ સક્રિય થઈ છે। આરોગ્ય વિભાગની ટીમ ગામમાં જઈ સર્વે કરી રહી છે। 8 ટીમો અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે। ગામની શાળા અને આસપાસનો જે વિસ્તાર છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે। જો વાત કરવામાં આવે કે કયા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના કેસ છે તો જામનગર, વડોદરા, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા આ તમામ એવા જિલ્લા છે કે જ્યાંથી ચાંદીપુરા વાયરસના કેસ અથવા તો શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હોય। જામનગર, વડોદરા, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, ખેડા આ તમામ જગ્યા પર ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળ્યા તો અમુક બાળકોમાં તે સિમિલર લક્ષણ જોવા મળ્યા છે।